આરટીઓ ક્લાસ 3 તેની અંદર જે છે થિયરી ઓફ મશીન એન્ડ મશીન ડિઝાઇન સિલેબસ મુજબ જોઈએ આપણે તો પહેલામાં પહેલો ટોપિક છે જનરલ કન્સિડરેશન ઇન મશીન ડિઝાઇન. તો એ ટોપિકમાં આગળ વધીએ તો જનરલ કન્સિડરેશન ઇન મશીન ડિઝાઇન તો કઈ કઈ જનરલ કન્સિડરેશન હોય છે વાઇલ ડિઝાઇનિંગ અ મશીન કમ્પોનન્ટ. જ્યારે કોઈ પણ મશીન કમ્પોનન્ટ બનાવો છો ત્યારે તમારે શું શું કન્સિડર કરવાનું રહે છે. તો ટાઈપ્સ ઓફ લોડ એન્ડ સ્ટ્રેસ વિચ ઇઝ કોઝડ બાય ધ લોડ, એટલે કે મશીન એલિમેન્ટ્સ પર જે લોડ લાગે છે તે લોડના કારણે કયા કયા સ્ટ્રેસીસ જનરેટ થાય છે તો તેને કન્સિડર કરવાનું રહે છે. The load on a machine component may act in several ways due to which the internal stresses are set up. એટલે કે લોડ ઘણા બધા પ્રકારે લાગી શકે છે તો તેના કારણે ઇન્ટરનલ સ્ટ્રેસીસ જનરેટ થાય છે. The various types of load and stresses are discussed in chapter number 4 and 5. હવે ઘણા બધા ટાઈપ્સના લોડ અને સ્ટ્રેસીસ હોય છે તે ચેપ્ટર 4 અને 5માં જણાવ્યું છે. બીજું શું કન્સિડર કરવાનું રહે છે તો મોશન ઓફ ધ પાર્ટ્સ ઓર કાઇનેમેટિક્સ ઓફ મશીન. The successful operation of any machine depends largely upon the simplest arrangement of parts, which will give the motion required. એટલે કે મોશન ઓફ પાર્ટ્સ એટલે કે અલગ અલગ પાર્ટ્સ છે. આપણે થિયરી ઓફ મશીન ભણ્યા બરાબર, તેમાં 4 બાર મિકેનિઝમ જોઈ છે બરાબર. તો આને એક પાર્ટ ગણી શકો, આને એક પાર્ટ ગણી શકો, આને પણ એક પાર્ટ ગણી શકો. તો અલગ અલગ પાર્ટ્સ વચ્ચે જે મોશન થાય છે તો એ મોશન પણ આપણે કન્સિડર કરવાની હોય છે. અને કોઈ પણ મશીન્સના સક્સેસફુલ ઓપરેશન માટે તો એ જે પાર્ટ્સ છે તેમના વચ્ચેની અરેન્જમેન્ટ પણ ધ્યાનમાં રાખવાની હોય છે અને એ અરેન્જમેન્ટના આધારે જ આપણને રિક્વાયર્ડ મોશન મળતી હોય છે. ધ મોશન ઓફ ધ પાર્ટ મે બી, કઈ કઈ મોશન હોઈ શકે છે તો રેક્ટિલાઇનર મોશન વિચ ઇન્ક્લુડ યુનિડાયરેક્શનલ એન્ડ રેસિપ્રોકેટિંગ મોશન. રેસિપ્રોકેટિંગ મોશન એટલે કે પિસ્ટનની જે મોશન હોય છે આઈસી એન્જિનની અંદર સિલિન્ડરની અંદર એને રેસિપ્રોકેટિંગ મોશન કહેવાય. યુનિડાયરેક્શનલ મોશન એટલે એક જ ડાયરેક્શનલમાં જે મોશન થાય છે તો આ બધી મોશન છે તેને રેક્ટિલાઇનર મોશન કહેવાય. પછી કર્વીલાઇનર મોશન કોને કહેવાય તો વિચ ઇન્ક્લુડ્સ રોટરી, ઓસિલેટરી અને સિમ્પલ હાર્મોનિક. રોટરી એટલે કે સર્ક્યુલરમાં જે મોશન થતી હોય, ઓસિલેટરી એટલે કે પેન્ડ્યુલમની જે મોશન છે, પેન્ડ્યુલમ આ રીતે ઓસિલેટરી મોશન કરતું હોય છે. સિમ્પલ હાર્મોનિક મોશન એટલે કે ઉપર નીચે આ રીતની સિમ્પલ હાર્મોનિક મોશન થતી હોય. તો એ જે મોશન્સ છે એ બધી કર્વીલાઇનર મોશન્સ છે. બીજી મોશન આવે કોન્સ્ટન્ટ વેલોસિટી વાળી, પછી કોન્સ્ટન્ટ અથવા વેરિએબલ એક્સેલરેશન. તો આ બધા મોશન્સ જે છે પાર્ટ્સની તે પણ કન્સિડર કરવાનું હોય છે શાની અંદર મશીન ડિઝાઇનની અંદર. પછી સિલેક્શન ઓફ મટીરિયલ્સ. It is essential that a designer should have a thorough knowledge of properties of materials and their behavior under working conditions. Some of the important characteristics of materials are strength, durability, flexibility, weight, resistance to heat and corrosion, ability to cast, welded or hardened, machinability, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી એટસેટ્રા. મીન્સ કે આ બધી જે પ્રોપર્ટીઝ છે તેને જે પણ ડિઝાઇનર હોય છે તેની પાસે આ બધી પ્રોપર્ટીઝ જે છે મટીરિયલ્સની તેનું થોરો નોલેજ હોવું જોઈએ. તો એ પોતે એ બધું નોલેજને ઇમ્પ્લિમેન્ટ કરીને બેસ્ટ પાર્ટ્સ જે છે મશીન અથવા મશીનના પાર્ટ્સ તે ડિઝાઇન કરી શકે છે. ફોર્મ એન્ડ સાઇઝ ઓફ પાર્ટ્સ. Form and size of parts. The form and size are based on judgment. ફોર્મ અને સાઇઝ જે હોય છે
તે જજમેન્ટ પર ડિસાઇડ કરે છે. The smallest practicable cross-sectional may be used, but it may be checked that the stress induced in the design cross-section are reasonably safe. મીન્સ કે તમે આ શાફ્ટ છે યુઝ કરવાનો છે, બરાબર. એ શાફ્ટ તમે 10 સેન્ટીમીટર ડાયાવાળો પણ લઈ શકો અને 1 સેન્ટીમીટર ડાયાવાળો પણ લઈ શકો, પરંતુ તમારે રિઝનેબલી ચેક કરવાનું રહે છે કે જે સ્ટ્રેસ ઇન્ડ્યુસ થશે જ્યારે શાફ્ટ એપ્લિકેશનમાં હશે ત્યારે જે સ્ટ્રેસ ઇન્ડ્યુસ થશે તેની ડિઝાઇન લિમિટની અંદર છે કે નથી. મીન્સ કે શાફ્ટ રિઝનેબલી શેપ છે કે નથી એ પહેલાં ચેક કરવાનું રહે છે, બરાબર. In order to design any machine part of the form and size, it is necessary to know the forces which the part must sustain. અને જે કોઈ પણ ફોર્સ લાગતા હોય તે પાર્ટ્સે સસ્ટેન કરવાના હોય છે. It is also important to anticipate any suddenly applied or impact load which may cause failure. ઘણીવાર એ પણ ધ્યાનમાં રાખવાનું હોય છે કે ક્યાં એના પર સડનલી અથવા ઇમ્પેક્ટ લોડ તો નથી લાગતો ને, બિકોઝ જો સડનલી અથવા ઇમ્પેક્ટ લોડ લાગતો હોય તો તેની ઇન્ટેન્સિટી વધી જતી હોય છે, બરાબર. તો ફોર્મ એન્ડ સાઇઝ ઓફ પાર્ટ્સ એ પણ ધ્યાનમાં રાખવાનું હોય છે. ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ એન્ડ લુબ્રિકેશન. There is always a loss of power due to frictional resistance, and it should be noted that the friction of starting is higher than the running friction. આપણને ખબર જ છે કે સ્ટાર્ટિંગનું જે ફ્રિક્શન હોય છે તે ઓલવેઝ હાયર હોય છે રનિંગ ફ્રિક્શન કરતાં. It is therefore essential that a careful attention must be given to the matter of lubrication of all surfaces which move in contact with other. એટલે કે ઘણું કેરફુલી અટેન્શન કરવાનું રહે છે. શાનું? તો જે બે પાર્ટ્સ એકબીજાની સાથે કોન્ટેક્ટમાં આવી રહ્યા છે ત્યાં પ્રોપર લુબ્રિકેશન થયેલું છે કે નથી. વેધર ઇટ ઇઝ રોટેટિંગ, સ્લાઇડિંગ ઓર રોલિંગ બેરિંગ્સ. એટલે જો રોટેટિંગ બેરિંગ હોય અથવા સ્લાઇડિંગ બેરિંગ હોય અથવા કોન્ટેક્ટ બેરિંગ હોય, બરાબર, રોલર બેરિંગ હોય, તો તે સમયે પણ ધ્યાન રાખવાનું રહેશે કે જ્યાં પણ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ છે ત્યાં લુબ્રિકેશન એડિક્વેટ અમાઉન્ટમાં હોવું જોઈએ. The convenient and economical features in designing the operating features of the machine should be carefully studied. ઓપરેટિંગ ફીચર્સ એટલે કે જે કોઈ પણ મશીન્સ છે તે જ્યારે ચાલી રહ્યું છે, કામ કરી રહ્યું છે તે સમયે તેની સ્ટડી કરવાની હોય છે. The starting, controlling and stopping levers should be located on the basis of convenient handling. Starting, controlling and stopping lever, બરાબર. ગાડીની વાત કરીએ તો તેમાં પણ બધું હોય જ છે. સ્ટાર્ટિંગ હોય છે, કંટ્રોલિંગ હોય છે, સ્ટોપિંગ હોય છે. તો એ બધું છે ને કન્વિનિયન્ટ હેન્ડલિંગ થઈ શકે એ જગ્યાએ હોવું જોઈએ. The adjustment for wear must be provided employing the various take-up devices and arranging them so that the alignment of parts is preserved. If parts are to be changed for different products or replaced on account of wear or breakage, easy access should be provided and the necessity of removing other parts to accomplish this should be avoided if possible. એટલે કે ઘણા બધા એવા પાર્ટ્સ હોય છે જેને ફ્રિકવન્ટલી બ્રેકડાઉન થતું હોય, તેમને બદલવાની જરૂર પડતી હોય, તો એ ત્યારે આ વાત કન્સિડરમાં લેવાની હોય છે, ધ્યાનમાં લેવાની હોય છે કે જે પાર્ટ્સ તમારે રિમૂવ કરવાનો છે તેની જગ્યાએ નવું લગાવવાનું છે, તો એટ ધેટ ટાઈમ તે પાર્ટ્સ ઇઝીલી એક્સેસ થઈ શકે એવો હોવો જોઈએ. મીન્સ કે ઇઝીલી એને રિમૂવ કરી શકાય અને નવો પાર્ટ્સ લગાવી શકાય એવી રીતના તેનું કન્સ્ટ્રક્શન હોવું જોઈએ. The economical operation of the machine which is to be used for production or the processing of materials should be studied
in order to learn whether it has the maximum capacity consistent with the production of good. જે કોઈ પણ મશીન્સ તમે વાપરવાના છો પ્રોડક્શન માટે અથવા પ્રોસેસિંગ ઓફ મટીરિયલ્સ માટે, તો તેની મેક્સિમમ કેપેસિટી સાથે કન્સિસ્ટન્સ છે કે નથી તે ચેક કરી લેવું પણ જરૂરી છે. યુઝ ઓફ સ્ટાન્ડર્ડ પાર્ટ્સ. The use of standard parts is closely related to cost because the cost of standard or stock parts is only a fraction of the cost of similar parts made to order. એટલે કે સ્ટાન્ડર્ડ પાર્ટ્સનો યુઝ જનરલી કરવાનો હોય છે. The use of standard parts is closely related to the cost because the cost of standard or stock part is only a fraction of the cost of similar parts made to order. એટલે કે કોઈ પણ પાર્ટ્સ જે તમે ઓર્ડર આપીને બનાવો છો તેની કિંમત કરતાં જો સ્ટાન્ડર્ડાઇઝ પાર્ટ્સ જે હોય છે તેની કિંમત ફક્ત ફ્રેક્શન એટલે કે ઘણી નજીવી જેવી હોય છે. એટલે સ્ટાન્ડર્ડાઇઝ પાર્ટ્સનો જ યુઝ કરવાનું રાખવાનું, કેમ કે એ ઇઝીલી અવેલેબલ હોય છે માર્કેટમાં અને નજીવી કિંમતે અવેલેબલ હોય છે. The standard or stock parts should be used whenever possible. Parts for which patents are already in existence such as gear, pulley and bearings, and parts which may be selected from the regular shop stock such as screw, nuts and pins. Bolts and studs should be as few as possible to avoid the delay caused by changing drills, rammers and tabs, and also to decrease the number of wrenches required. તો અહીં પણ એ જણાવ્યું છે કે જ્યારે પણ શક્ય હોય ત્યારે જે સ્ટાન્ડર્ડ પાર્ટ્સ જે છે તેનો યુઝ કરવાનો છે. એવા પાર્ટ્સ વાપરવાના છે કે જેની પેટન્ટ્સ ઓલરેડી એક્ઝિસ્ટેડ છે, જેમ કે ગિયર્સ, પુલી અને બેરિંગ્સ, અને એને તમે રેગ્યુલર શોપમાંથી પરચેસ કરી શકો, બરાબર, જેમ કે સ્ક્રૂ, નટ્સ એન્ડ પિન્સ. બોલ્ટ્સ અને સ્ટડ જે છે તેનો તમારે જેટલા ઓછા વાપરી શકો એટલા ઓછા વાપરવાના. શાના માટે? તો કેમ કે જ્યારે તેને ચેન્જ કરવાનું હોય છે તો ચેન્જિંગ ડ્રિલ્સ, રેમર્સ અને ટેપ્સ, તો ત્યારે ઘણો સમય લાગે છે તેના માટે. એન્ડ ઓલ્સો ટુ ડિક્રીઝ ધ નંબર ઓફ રેન્ચીસ રિક્વાયર્ડ, મીન્સ કે એમને ખોલવા અને ફિટ કરવામાં ઘણો બધો સમય લાગે છે, તો જેટલું ઓછું વાપરાય એટલું સારું. Safety of operation. Some machines are dangerous to operate, especially those which are speeded up to the insecure production at a maximum rate. Therefore, any moving part of the machine which is within the zone of worker is considered an accident hazard and may be the cause of an injury. It is therefore necessary that a designer should always provide safety devices for the safety of the operator. The safety appliances should in no way interfere with operation of machine. ઘણા બધા મશીન્સ એવા હોય છે કે જેને ઓપરેટ કરવું ડેન્જરસ થતું હોય, તો ત્યારે ઓપરેટર માટે સેફ્ટી ડિવાઇસ છે જે બનાવેલા હોય છે, સેફ્ટી ડિવાઇસ તેને વાપરવાનું સલાહ આપવામાં આવે છે અને એને વાપરવાનું જ હોય છે. વર્કશોપ ફેસિલિટીઝ. ડિઝાઇન એન્જિનિયર શુડ બી ફેમિલિયર વિથ ધ લિમિટેશન ઓફ ધી એમ્પ્લોયર્સ વર્કશોપ. એટલે જે પણ ડિઝાઇન એન્જિનિયર હોય તેને વર્કશોપમાં કયા કયા મશીન્સ છે તેને ખબર હોવી જોઈએ. એટલે એને એક વાતની ખબર હોવી જોઈએ કે પોતે જે પણ ડિઝાઇન તૈયાર કરે છે તો એ ડિઝાઇનને રિયલ પ્રોડક્ટમાં કન્વર્ટ કરવા માટે જે કોઈ પણ મશીન્સ ઓપરેશન્સ હોય છે તો એ મશીન્સ ઓપરેશન પરફોર્મ કરવા માટે જે મશીન્સ જોઈએ છે તે મશીન્સ તેની વર્કશોપમાં અવેલેબલ છે કે નથી તેને ધ્યાન હોવું જોઈએ. ઇન ઓર્ડર ટુ એવોઇડ ધ નેસેસિટી ઓફ હેવિંગ વર્ક ડન ઇન સમ અધર વર્કશોપ, કે જેથી કરીને એ મશીનિંગ ઓપરેશન પ્રોસેસ કરવા માટે બીજી વર્કશોપમાં એને મોકલવું નહીં પડે. It is sometimes necessary to plan and supervise the workshop operation
and to draft method for casting, handling and machining special parts. ઘણીવાર એવું જરૂરી બની જાય છે શું કે પ્લાન કરવું અને સુપરવાઇઝ કરવું શાનું વર્કશોપનું ઓપરેશનનું. વર્કશોપમાં જે ઓપરેશન થઈ રહ્યા છે તેને પ્લાન કરવું અને સુપરવાઇઝ કરવું ઘણીવાર જરૂરી બની જાય છે. અને પછી શું કરવાનું તો એ ડ્રાફ્ટ મેથડ્સ એટલે મેથડ્સ જે છે તેનું ડ્રાફ્ટિંગ કરવાનું. શાના માટેની મેથડ્સ તો કે કાસ્ટિંગ, હેન્ડલિંગ અને મશીનિંગ સ્પેશિયલ પાર્ટ્સ. તેના માટેની જે મેથડ્સ હોય છે તેની ડ્રાફ્ટિંગ કરવાનું એટલે લખી લેવાનું. એ પણ ઘણીવાર જરૂરી થતું હોય છે. નંબર ઓફ મશીન્સ ટુ બી મેન્યુફેક્ચર્ડ. The number of articles or the machine to be manufactured affects the design in number of ways. The engineering and shop costs, which are called fixed charges or the overhead expenses, are distributed over the number of articles to be manufactured. If only a few articles are to be made, extra expenses are not justified unless the machine is large or of the some special design. An order calling for the small number of the product will not permit any undue expense in the workshop processes, so that the designer should restrict his specification to standard parts as much as possible. એટલે કે ડિઝાઇનર કોઈ પણ મશીન બનાવવા જઈ રહ્યો છે તો તેમાં જે પાર્ટ્સ વાપરવાના છે તો જે માર્કેટ્સમાં સ્ટાન્ડર્ડ પાર્ટ્સ અવેલેબલ છે તેના આધારે જે પોતાનું આખું મશીન્સ ડિઝાઇન કરે તો એ હિતાવહ છે. જો એના મુજબ નહીં ડિઝાઇન કરશે તો જે નાના નાના પાર્ટ્સ છે તેને વર્કશોપમાં પ્રોડ્યુસ કરવા ઘણા ટાઈમ કન્ઝ્યુમિંગ પાર્ટ્સ બની જશે. બરાબર, તો એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે. કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન. The cost of construction of an article is the most important consideration involved in design. In some cases, it is quite possible that the high cost of article may immediately bar it from further consideration. If the article has been invented and tested of handmade samples have shown that it has commercial value, it is then possible to justify expenditure of the considerable sum of money in the design and development of automatic machines to produce the article, especially if it can be sold in large numbers. The aim of design engineer under all conditions should be to reduce the manufacturing cost to the minimum. આપણું જે આર્ટિકલ બનાવવા જઈ રહ્યા છે તેની જે કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન હોય છે તે મિનિમમ્સ હોવી જોઈએ. બરાબર. પછી જોઈએ એસેમ્બલિંગ. એવરી મશીન ઓર સ્ટ્રક્ચર મસ્ટ બી એસેમ્બલ એઝ અ યુનિટ બિફોર ઇટ કેન બી ફંક્શન. મીન્સ કે નાના નાના પાર્ટ્સ ભેગા મળીને એક મશીન્સ બનાવે છે અને એ જે મશીન્સ જે છે આપણું ડિઝાયર વર્ક જે હોય છે તે પરફોર્મ કરતું હોય છે. Large unit must often be assembled in the shop, tested and then taken to the transported to the place of service. જે ઘણા બધા મોટા મોટા યુનિટ્સ હોય છે, લાર્જ એન્જિન હોય છે, તે બધું એસેમ્બલ ક્યાં થતું હોય છે? જ્યાં મેન્યુફેક્ચરિંગ હોય છે ત્યાં જ એસેમ્બલ થતું હોય છે. પછી ટેસ્ટ પણ ત્યાં જ થતું હોય છે અને પછી તેને ટ્રાન્સપોર્ટ કરવામાં આવતું હોય છે ક્યાં? જ્યાં એને પ્લેસ ઓફ સર્વિસ હોય એટલે કે જ્યાં એને યુઝ કરવાનું હોય ત્યાં ટ્રાન્સપોર્ટ કરી દેવાતું હોય છે. The final location of any machine is important and the design engineer must anticipate the exact location and the local facilities for erection. ડિઝાઇન એન્જિનિયરે એ પણ ધ્યાનમાં રાખવાનું હોય છે કે કેવા એન્વાયરમેન્ટમાં એ જે મશીન્સ છે તે વપરાશમાં લેવાવાનું છે ને તેના આધારે પણ નેસેસિટી ચેન્જીસ કરવાના હોય છે. તો આજે આપણે પહેલો ટોપિક જે હતો જનરલ કન્સિડરેશન ઇન મશીન ડિઝાઇન, તેમાં જે આ 12 સબ ટોપિક્સ હતા એસેમ્બલિંગ, કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન, વર્કશોપ ફેસિલિટી, સેફ્ટી ઓફ ઓપરેશન, યુઝ ઓફ સ્ટાન્ડર્ડ પાર્ટ્સ, form and size of the parts, selection of materials, type of load and stresses caused by the load, motion of the parts or kinematics of the machines. તો એ આપણે